દેશ વિદેશના 7.5 લાખ પ્લાન્ટ અને ફૂલોની મહેકથી અમદાવાદનો રિવરફ્રન્ટ મહેકી ઉઠ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફ્લાવર શોને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રિબન કાપીને ખુલ્લો મૂક્યો। અહીં કરણ, મોગરો, જુઈ, ગુલાબ, ચંપા જેવા ગુજરાતમાં વધુ જોવા મળતા ફૂલોની સાથે જ દેશ વિદેશના લોકપ્રિય ફૂલોને પણ મૂકવામાં આવ્યા। ફૂલોથી બનાવેલી બાર્બી ડોલ, ફૂલોનું સી પ્લેન, ગાંધીજીના ફૂલોથી બનાવેલા ચશ્મા, મેટ્રો, બુલેટ ટ્રેનની પ્રતિકૃતિઓ લોકોમાં આકર્ષણ જમાવ્યું। વર્ટિકલ અને ટેરેસ ગાર્ડન પદ્ધતિ અંગે પણ લોકો હોંશે હોંશે માહિતી મેળવતા જોવા મળ્યા। અમદાવાદના એલિસ બ્રિજથી સરદાર બ્રિજ વચ્ચેના પટ્ટામાં દર વર્ષ કરતાં 2 ગણા એટલે કે 1.28 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત ફ્લાવર શો આગામી 22મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે। આ ફ્લાવર શો માટે 10 રૂપિયાની એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે। ફ્લાવર શોને માણવા દર વર્ષે અમદાવાદ સહિત ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચે છે, ત્યારે મુખ્યપ્રધાને રાત્રે 10ના બદલે 11 વાગ્યા સુધી ફ્લાવર શો ચાલુ રાખવા જણાવ્યું છે। આ વખતે 7.5 લાખથી વધુ અલગ અલગ વેરાયટીના ફૂલ અહીંયા ફ્લાવર શોમાં રાખવામાં આવ્યા છે। દર વખત કરતાં લગભગ ડબલ આખું એરિયામાં આ વખતે ફ્લાવર શો યોજવામાં આવ્યો છે। આ વખતે વાઇબ્રન્ટની સાથે આ દિવસોને આપણે સાથે યોજીને એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર શોપિંગ ફેસ્ટિવલ, ફ્લાવર શો, વાઇબ્રન્ટ ગુજરાત, આફ્રિકા ડે અને ફ્યુચરિસ્ટિક આખું આપણે ટેકનોલોજી એ બધા વિષયો લઈ અને વાઇબ્રન્સી આખી ઊભી કરવામાં આવી છે। અમદાવાદમાં દર વર્ષે 10 દિવસ સુધી યોજાતો ફ્લાવર શો વાઇબ્રન્ટ સમિટને પગલે ચાલુ વર્ષે 7 દિવસ માટે જ યોજાશે। આ ફ્લાવર શોમાં પહેલા જ દિવસથી મુલાકાતીઓ માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને અંદાજે 15 લાખ લોકો તેની મુલાકાત લે તેવો અંદાજ છે। ફ્લાવર શોમાં સેલ્ફી ક્રેઝી મુલાકાતીઓ માટે 3 સેલ્ફી પોઈન્ટ ઊભા કરાયા। 18 ફૂટ લાંબા ટેડી બિયરના સ્કલ્પચરે બાળકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું, જે અન્ય તમામ ફૂલોના સ્કલ્પચર કરતાં મોટું છે। આ વખતે ખાસ ગ્રીન સ્પેસ ડોમ પણ તૈયાર કરાયો, જેમાં વિદેશથી ઇમ્પોર્ટ કરાયેલા 7 અલગ અલગ પ્રકારના રોપાનું ડિસ્પ્લે બનાવ્યું। આ વર્ષે ગાંધીજીની 150મી જન્મજયંતિના વર્ષને ધ્યાનમાં રાખી ગાંધીજીના ચશ્મા અને રેર 18 ફોટોવાળી વોલ પણ તૈયાર કરી છે। એકદમ કલરફુલ ફ્લાવર્સ, સ્ટ્રક્ચર્સ, એમાં જે સ્કલ્પચર્સ છે, સ્કલ્પચર ઉપર ફ્લાવરનું ડેકોરેશન અદ્ભુત છે, જે મને બહુ જ ગમ્યું। અને ફોટોગ્રાફી પણ કરવી ગમે એવી પ્લેસ છે, અને જાણે અમે અમદાવાદમાં કે ગુજરાતમાં છીએ જ નહીં, જાણે આઉટ ઓફ ઇન્ડિયામાં ફરતા હોય એવી એ ટાઈપનો માહોલ અહીંયા લાગે છે। ફ્લાવર્સ ખૂબ જ સરસ છે અને એનો કન્સેપ્ટ જેમ કે જેટ પ્લેન અહીંયા છે, પ્લસ અહીંયા બાર્બી ડોલ જે વિથ ફ્લાવર્સ ફ્રોક એ પણ બહુ જ ફાઇન છે। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું છે। આ ફ્લાવર શો દર વખત કરતાં આ વખતે એટલા માટે વિશિષ્ટ બની રહેશે કારણ કે દર વખતની જેમ 10 વાગ્યા સુધી રાતના હોય તેના બદલે રાત્રે 11 વાગ્યા સુધી મુલાકાતીઓને આવવા જવા માટેની છૂટ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે જ આપી છે। સાથે જ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે ફ્લાવર શોના છે। આખું ગાર્ડનિંગ કરાયું છે, તે કુલ આશરે 1 લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યામાં કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 750 જેટલી જાતિ પ્રજાતિના વૃક્ષો, પ્લાન્ટ જે છે ફૂલોના તેને રાખવામાં આવ્યા છે। આ જે ફ્લાવર્સ છે તે આશરે 7 લાખ ફ્લાવર્સ છે તેને રાખવામાં આવ્યા છે। સાથે જ અલગ અલગ પ્રતિકૃતિઓ પણ આપ જોઈ શકો છો, સી પ્લેન છે, એલિસ બ્રિજ છે અને બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન તેમજ અલગ અલગ પ્રતિકૃતિઓ છે તે અહીં બનાવવામાં આવી છે, જેથી દર વખતની જેમ આ વખતે પણ અહીં જે મુલાકાતીઓ આવે તે ફ્લાવર શોનો નજારો માણી શકે। દર વખતે લાખો પ્રવાસીઓ, લાખો મુલાકાતીઓ ફ્લાવર શોની મજા માણતા હોય છે અને ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે, ત્યારે આ વખતે પણ વિજય રૂપાણીએ પહેલા જ દિવસે રાત્રે 1 કલાકનો વધારાનો ટાઈમ આપતા આ વખતે વધારે લોકો અહીં મુલાકાત લેશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। કેમેરામેન નટવર સાથે હાર્દિક ભટ્ટ, TV9